જય માતાજી ને જય દ્વારકાધીશ બધાને। તો જો આપણે સરસ મજાની સવાર થઈ ગઈ છે ને આજે છે દશામાના વ્રતનો 8મો દિવસ ને બધાને દશામાના વ્રતની ઢેર શુભકામનાઓ ને જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે બધું કામ કરીને ઉકલી ગયા છે, નાસ્તા થઈ ગયા ને કપડાં બપડાં ધોવાય ને બધું કામ પતી ગયું છે ને હવે આપણે કરવાની છે બપોરની રસોઈ। એટલે બાપા કહેતા જ હતા કે તમે ધાબા ઉપર જોઈ આવજો, પાણી ભર્યું હોય નહીં તો પાછું મોટર ચાલુ કરીને પાણી ભરી લેજો, પણ અહીંયા તો પાણી જામ છે જો દેખાય આ પાણી જ છે જો આ પાણી તો હા ફૂલ ભરેલું છે આમાં જો, એટલે આમાં કાંઈ ભરવાની જરૂર નથી। બધી કોઈ પાળાપીટ મારી દીધી, આમાં પાણી રહેતું નહોતું તો ઘડિયા ઘડિયા કોઈ મોટર ચાલુ કરીને છાંટવા આવે નહીં એટલે પાળા મારી દીધા ભરતા। મા બા કે પાળા મારી દઈએ ને તો પછી આપણે ઘડિયા ઘડિયા ધાબા ઉપર ચડવું નહીં પાણી છાંટવા। મામા કહેતા જ હતા એટલે હું જોતી આવું કૂકે ને પાણી ભરતી આવું ન હોય તો ભરી દઉં પાણી, પણ હવે પાણી ભરેલું છે એટલે આપણે ભરવાની જરૂર નહીં પડે એવું લાગે છે। ને હવે બનાવવાની છે આપણે બપોરની રસોઈ, તો આપણે નીચે જઈ રસોઈ બનાવી નાખીએ હવે। તો તમે બ્લોગમાં બના રહેજો ને લાઇક શેર અને ફોલો કરતા જજો ને હા તમે બધા વિડીયો તો જોવો જ પણ લાઇક શેર અને ફોલો કરતા નથી તો જરીક ફોલો કરી નાખજો, કારણ કે તમે અમને ઓલી આઈડીમાં સપોર્ટ કર્યો હતો એવો જ અમને આ આઈડીમાં સપોર્ટ કરો। આપણે રસોડામાં આવી જશે ને રસોડામાં આપણે પહેલું કામ લઈ લીધું છે કે દૂધને ગરમ કરી નાખીએ। જો આપણે દૂધને ગરમ કરવા મૂકી દીધું છે સગડી ઉપર, એ ગરમ થઈ જાય પછી આપણે શાક રોટલાની તૈયારી કરીએ। હવે હું શાક બનાવું ને એ કાંઈ વિચાર આવે છે, કાંઈક બકાલામાં રીંગણા પડે બીજું કાંઈ છે નહીં એટલે કદાચ ને તો રીંગણા જ બનાવી નાખીશું।